નમસ્કાર સાહેબ. નમસ્કાર. આ મારા પાઇપ છે પેલીમાં, એમના માટે સાહેબ આપણે બતાવવાના છીએ. બરાબર છે. શું તકલીફ થાય છે અને કેટલા વખતથી થાય છે, જરા મને વિસ્તારથી વાત કરો ને. કેને પેલી તારી તકલીફો બધી? સાહેબ મને બહુ જ બેકએક થાય છે. આ કમર તો જાણે મારી આખી એવી રહી જાય છે ને કે મારાથી ઉઠાતું જ નથી. પછી સાહેબ માથું તો એવું ફાટે કે તમે ના પૂછો વાત. કઈ કામ કરવાનું જ મન ના થાય સાહેબ, એટલું બધું માથું દુખે. બરાબર. પેલું પછી પગ દુખે છે, પેટમાં દુખે છે સાહેબ, બધું જાત જાતનું થાય છે. કેટલું કહું તમને, કેટલા દર્દની વાત કરું સાહેબ. તમે સાવ સારા લગભગ ક્યારે હતા? સાહેબ સારું તો આમ તો કઈ છે જ નહીં હવે સાહેબ. 6-7 મહિના પહેલા બધું સારું હતું સાહેબ. હું બધું કામ કરતી હતી, બધું જ કરતી હતી સાહેબ. હવે નથી થતું, બહુ દર્દ સાહેબ. તમે નહીં માનો, એટલી દવાઓ હું રોજ ખાઉં છું સાહેબ. સાહેબ આમાં કઈ ને કઈ તકલીફ 6 મહિનાથી કે 8 મહિનાથી સાહેબ ચાલુ રહે છે. ક્યારેક સાહેબ માથું દુખે, ક્યારેક પગ દુખે. સાહેબ માથું દુખતું હતું એના માટે સાહેબ પેલા ડોક્ટર શું કહેવાય, ન્યુરોલોજીસ્ટ. હા, ન્યુરોલોજીસ્ટ ને બતાવ્યું સાહેબ. એમણે તો પછી સાહેબ બધી તપાસ કરી, રિપોર્ટો કર્યા, સીટી સ્કેન કર્યો પેલું. પછી પાછો ફરીથી જોઈએ તો છાતીમાં દુખાવો પડે. હવે છાતીનો દુખાવો હતો એટલે પછી આપણે તો સાહેબ પેલા સાહેબ શું કહેવાય, હૃદયના સાહેબ છે ને, કાર્ડિયોલોજીસ્ટ ને સાહેબ, હા એની પાસે જવું પડે ને. એની પાસે ગયા સાહેબ, અને એમણે પણ ઘણા બધા રિપોર્ટ કર્યા, ECG કર્યો, ઇકોકાર્ડિયોગ્રામ કર્યો, અને કઈ ને કઈ તકલીફો સાહેબ પગની ઓર્થોપેડિક સર્જનને બતાવ્યું. પેલું પગમાં પણ દુખતું હતું ને તને સાહેબ? મને આટલા બધા દર્દ થાય છે, આટલા વર્ષોથી મેં કોઈ દિવસ કીધું? પણ જ્યારે થાય ત્યારે જ કહેતી હઈશ ને સાહેબ. બરાબર છે. આ બધાને એવું થાય છે કે રોજ તારી નવી કમ્પ્લેનો હોય છે, રોજ તારે નવા નાટક હોય છે. પણ સાહેબ નાટક જ કરવા તો કઈ થોડી હવે જ કે પહેલેથી કહેતી હોત ને. સાહેબ નાટકનો સવાલ નથી. હવે આ ઓર્થોપેડિક સર્જનની સાહેબ આ જો ફાઇલ, આ ઓર્થોપેડિક સર્જનની ફાઇલ છે, જોડે કાર્ડિયોલોજીસ્ટની છે, ન્યુરોલોજીસ્ટની છે. બરાબર છે. આ સાહેબ જે સરખી રીતે સાહેબ જોઈ લો ને સાહેબ. ના રિપોર્ટ હું બધા જોઈ લઉં છું શાંતિથી. આ સાહેબ સીટી સ્કેન છે, આવા તો 4 છે સાહેબ. બરાબર. આ સાહેબ તમે રિપોર્ટો બધા. હા, હું રિપોર્ટ બધા જોઈ લઉં છું. અને બીજી એક વાત કહું કે આ બધા સાહેબો એવું કીધું કે તમને કંઈ જ નથી, કોઈ નખમાંય બીમારી નથી. બરાબર છે. પણ તમે ખોટી ચિંતાઓ કરો છો. સાહેબ પણ ચિંતાઓ પર કઈ મારો કંટ્રોલ હોય? હું કઈ વિચારીને ચિંતા, નક્કી કરીને ચિંતા કરું છું સાહેબ? બરાબર. એ તો એમ જ થાય ને સાહેબ. પણ આપણા ઘરમાં ક્યાં કોઈ ચિંતા છે સાહેબ? સરસ મજાની નોકરી કરું છું અને ભગવાનની દયાથી બહુ સારો પગાર છે સાહેબ. અને 2 છોકરાઓ છે, બહુ સારા ભણવામાં સાહેબ, બહુ હોશિયાર છે. બરાબર છે. બરાબર ને? પણ સાહેબ ચિંતા ના થાય? મારા છોકરાઓ 12મામાં છે, 10મામાં છે, તેમની ચિંતાઓ થાય. પછી હવે આખો દિવસ મારા પર અકળાઈ જાય છે સાહેબ. તો મને બી એવું થાય કે હું એમને કેટલું હેરાન કરું છું. બરાબર છે. બરાબર. આના કરતા તો એ આમાંથી છૂટે તો સારું લાગે એવું મને એવા વિચારો આવે સાહેબ મને. સાહેબ અકળાવાનું બીજું કોઈ કારણ નથી. આ બધી હમણાંથી છે ને કામકાજ સેજ બી નથી કરતી. બરાબર. અને આખો દિવસ પડ્યા રહેવાનું સાહેબ. અમને આમ કે ઊંઘ નથી આવતી, અને આખી રાત અને દિવસે ઘણીવાર સૂઈ રહે સાહેબ. બરાબર. બરાબર. અને ઘણીવાર સાહેબ એવું બને કે સવારનો નાસ્તો પણ મારે જ બનાવવો પડે છે સાહેબ. ઓ એમ. પણ છોકરાઓને સાહેબ પણ આ દર્દ એટલા હોય છે ને કે મારાથી ઉઠાતું જ નથી. મને બહુ જ ખરાબ લાગે છે. મને એવું થાય છે કે મારે કરવું જોઈએ, હું કરતી નથી. હવે હું કોઈ કામની નથી રહી. હું બી આ લોકો પર બોજ થઈ ગઈ છું સાહેબ. એટલે જે પહેલા જે તમે કામ કરી શકતા હતા એ કામકાજ હવે નથી કરી શકતા, એનો અર્થ એવો કહી ઓલમોસ્ટ શકાય. નહીં. સાહેબ કામ મને કરી નથી. ઈચ્છા જ નથી થતી. મેં કઈ કામ કરવાની ઈચ્છા જ નહીં. હું પહેલા કેટલું ટીવી જોતી હતી સાહેબ. મેં ટીવી, હું તો મને યાદ નથી મેં છેલ્લે ક્યારે ચાલુ કર્યું હશે. એટલે એનો અર્થ એવો કહેવાય કે જે પહેલા જે પ્રવૃત્તિઓમાં તમને મજા આવતી હતી એ પ્રવૃત્તિઓમાં હવે બહુ મજા નથી આવતી. હા સાહેબ, કઈ નથી ગમતું હમણાંથી. એ તો સાહેબ કંઈ ગમતું નથી. મને એવું થાય છે કે હવે હું કંઈ કામની જ નથી રહી. એમ ઉલટું એ લોકોને મારા કામ કરવા પડે છે. હું એમને કોઈ કામમાં મદદ નથી કરી શકતી. એમના પર બોજ થઈ જાય છે. મને થાય છે કે આવી જિંદગી તો ના હોય તો સારું. એકંદરે તમારું મન કેવું રહે? સાહેબ કંઈ જ ગમે નહીં, ઉદાસ રહે, કંઈ મજા ના આવે. ક્યાંય મને બહાર જવાની ઈચ્છા નથી થતી. એ સાહેબ સાચી વાત છે, એમને કંઈ ગમતું નથી. હવે આ કંટાળો આવતો તો ગમે નહીં, અને સાહેબ ક્યારેક તો રડે છે. એટલે મને એવું થયું કે આને કંઈક આપણે મેડિટેશન કે યોગા કરાવીએ. અને બીજું કે મને એવું લાગ્યું કે આને ફરવા લઈ જાઓ કંઈક,
અને સાહેબ મેં તો ટુરિસ્ટ વાળા જોડે નક્કી કરીને સાહેબ સ્વિટરલેન્ડની ટિકિટનું પણ નક્કી કર્યું, બરાબર. પણ એ તો કે મારે સ્વિટરલેન્ડ પણ નથી આવતું, મને પણ એ નથી ગમતું. સાહેબ જ્યાં જવું ત્યાં મન તો સાથે જવાનું છે ને. હા હા હા, ન પણ સાહેબ નહીં તો ફરવાની શોખીન છે. બરાબર. એટલે પહેલાં જે પ્રવૃત્તિઓમાં મજા નથી આવતી, મન દુઃખી ઉદાસ આમ બેચેન રહેવું થાય, હા હા. અને લગભગ દિવસમાં કેટલા કલાક આવું થાય? સાહેબ આવું જ હોય છે, મને કંઈ ગમતું જ નથી. પછી કંઈ ગમે જ નહીં. સળંગ સાહેબ આમ તો કહી શકાય 6 મહિના તમને કીધું ને, પણ આ મહિનો તો બહુ ખરાબ છે સાહેબ. જે કામકાજમાં આમ ચિત્ત ચોટે ખરું? ના સાહેબ, કામકાજમાં સહેજ પણ ચિત્ત ના ચોટે એવું થાય? તું કહે છે ને મને વાંચવું નથી ગમતું ને મને કંઈ ગમતું નથી, મને ટીવી જોવું નથી ગમતું. મને એવું થાય કે હું આ લોકો માટે કંઈ બનાવું, કંઈ કરું, પણ મારાથી થાય જ નહીં, મારાથી કરી જ નથી શકાતું સાહેબ. અચ્છા, તમારી યાદશક્તિ કેવી છે એ વિશે વાત કરશો જરા? એટલે હમણાંથી સાહેબ ભૂલી જવું, રસોઈ બરોબર ના થાય, કંઈક નાખવાનું રહી જાય, એવું હમણાંથી થાય છે સાહેબ. હા સાહેબ, હમણાંથી બહુ ભૂલી જાય છે. અને નહીતરાની યાદશક્તિ તો બહુ સારી હતી પહેલા સાહેબ. અચ્છા, એક અંગત પ્રશ્ન પૂછું? હા હા મારું જાતીય જીવન કેવું? સાહેબ ઓલમોસ્ટ નહીં કંઈ અત્યારે કહીએ તો. અત્યારે જ્યારથી આ તકલીફો થઈ છે ત્યારથી એમને એ બાબતની કોઈ ઈચ્છા જ નથી થતી સાહેબ. અરે એવું થાય ખરું કે હવે દુનિયાનો કંઈ અર્થ નથી, અથવા તો આમાં શું થશે, ભવિષ્યમાં શું થશે, મારા જીવનનું શું થશે, મારા વિશ્વનું શું થશે, મારા બાળકોનું શું થશે, એવું થાય ખરું? એવું થાય. અને સાહેબ એવું થાય કે આ બધાને આટલા હેરાન કરવાના એના કરતાં તો હું મરી જાઉં તો સારું. ઓ, એવા પણ વિચારો આવે છે. અત્યારે અઠવાડિયા પહેલા એવું બન્યું કે પોતે મેં જોયું કે ઝેરી દવા મરી જવા માટે લઈને આવે, અને હું તો બહુ સિરિયસલી સાહેબ નહોતો લેતો. અને મને મહિના પહેલા અમારા ફેમિલી ડોક્ટર છે ને, પેલા ડોક્ટર મહેશભાઈ, હાજી, હમણાં તમને મોકલ્યા, એમણે કીધું હતું કે તમે સાયકેટ્રિસ્ટને બતાવો. એટલે મેં તો ચોખ્ખું કીધું સાહેબ એને કોઈ માનસિક કે એવી કંઈ ગાંઠપણ જેવી કોઈ બીમારી નથી સાહેબ. પણ આજે ઝેરી દવા મેં જોઈ અને ત્યારે પૂછ્યું તો એને મરી જવાના વિચારો સાહેબ આવતા હતા. એટલે પછી મને લાગ્યું કે મામલો કંઈક સિરિયસ છે સાહેબ, અને હવે તો કંઈક બતાવવું પડશે. અને ફરીથી સાહેબ એમની સલાહ લીધી, અને એમણે તો સાહેબ તમારું જ નામ લીધું ફરીથી. પ્રદીપભાઈ, આ નીલિમાબેનને એક ડિપ્રેશન નામની બીમારી કહેવાય. એટલે ડિપ્રેશનમાં મન ઉદાસ રહે, કંઈ ગમે નહીં, કોઈ બોલાવે તો બહુ સારું ન લાગે, પહેલાં જે પ્રવૃત્તિમાં મજા આવતી પ્રવૃત્તિમાં મજા ના આવે, બરાબર, ઊંઘ બરાબર ના આવે, ભૂખ બરાબર ન લાગે, યાદશક્તિ નબળી પડી જાય, ઘણી બધી વાર કારણ વગર રડવું આવે, બરાબર. ક્યારેક એવું પણ થાય કે આ દુનિયાનો શું અર્થ, હોપલેસનેસ, વર્થલેસનેસ એવું લાગે. ક્યારેક એવું પણ લાગે ભાઈ મારાથી કંઈ બહુ મોટી ભૂલ થઈ ગઈ હશે. ક્યારેક દર્દીને મરવાના વિચારો પણ આવે. ક્યારેક એવું પણ થાય કે આના કરતાં તો ભગવાન ઉપર લઈ લે તો સારું. અને ક્યારેક દર્દી આપઘાતના પ્રયત્નો પણ કરતા હોય છે, એવું પણ બનતું હોય છે. હા એટલે સાહેબ એવું જ અત્યારે થયું ને. એટલે ડિપ્રેશન બીમારી એ કોઈ પણ લોકોને થઈ શકે. એ દુનિયાભરમાં બધા જ દેશોમાં થતી જોવા મળતી બીમારી છે. અને સ્ત્રીઓમાં એ પુરુષો કરતાં ડબલ પ્રમાણમાં જોવા મળે છે. બરાબર છે. અને મને એવું લાગે છે કે એના માટે યોગ્ય સારવાર, એટલે કે ઘણી બધી વાર દવાઓ વપરાય. પણ સાહેબ આ દવાઓ તો મેં ઘણી બધી લીધી, એક પણ દવા સાહેબ સેજ પણ કામ નથી કરતી સાહેબ. બધા મોટા મોટા સુપર સ્પેશિયાલિસ્ટની દવા લીધી છે. ના ના, આપની વાત બહુ સાચી છે. એટલે શરીરને લગતી દુખાવાની દવાઓ કે એ બધી દવાઓ આમાં જોઈએ એટલું પરિણામ નહીં આપી શકે. પણ એના માટે ચોક્કસ ડિપ્રેશન માટેની જે દવાઓ વાપરવામાં આવે તો એનાથી ખૂબ સારું પરિણામ મળી શકે છે. અને જરૂર પડે માટે આપણે કાઉન્સેલિંગ માટે પણ બોલાવીશું. એટલે આ બધી જ પદ્ધતિઓ, દવાઓ, કાઉન્સેલિંગ, સાયકોથેરાપી બધું જ ભેગું કરીશું તો 15-20 દિવસમાં ઘણા બધા ફેરફારો થવાની શરૂઆત થશે. અને આપણે થોડોક વખત દવા લઈશું તો એનાથી ઘણું સારું પરિણામ મળશે. તું કહેતે ને પેલું સારું તો થવાનું જ નથી ને, એટલે સાહેબ આમાં સારું થાય કે ના થાય? સાહેબ મેં આટલા મહિનાથી આટલી દવાઓ કરી, ચવાણાની જેમ દવાઓ ખાઉં છું સાહેબ. હવે શું એનાથી સારું ના થયું, હવે શું સારું થવાનું છે? ના, તમારી બહુ સાચી છે. તમે ખૂબ થાકી ગયા છો બીજી બધી દવાઓ ખાઈને, પણ મને એવો ચોક્કસ વિશ્વાસ છે કે આ દવાઓથી ખૂબ ધારું પરિણામ પણ આવી જતું હોય છે. બરાબર છે. હું તમને દવાઓનું બધું લખી આપું છું અને તમે આમાંથી બહાર આવી જશો. ડિપ્રેશન એક માનસિક બીમારી છે જેના માટે યોગ્ય સારવાર, દવાઓ અને મનોપચાર દ્વારા ખૂબ સારું પરિણામ મળી શકે છે. આપણે સાથે મળી અને ડિપ્રેશનને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. તમારી આજુબાજુ કે સમાજમાં જે પણ લોકોને તમે આવા લક્ષણો સાથે જુઓ તો તમારી નજીકના કોઈ પણ મનોચિકિત્સક કે કાઉન્સલરનો સંપર્ક કરો અને ચોક્કસ ડિપ્રેશનમાંથી બહાર આવી શકાશે. અને આપણે સાથે મળીને આવનારા દિવસોમાં ડિપ્રેશનને દૂર કરવાનો પ્રયત્ન કરીશું.